પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સ્વામી માધવાનંદજી મહારાજની દિવ્ય જીવનગાથા એપિસોડ 3। આપણે ગયા એપિસોડમાં પૂજ્ય સ્વામીજી મહારાજશ્રીને એક અચાનક આઘાતની લાગણી અનુભવી પિતાજીએ વિદાય લીધી। પિતાજીના વિદાયના આ અત્યંત કરુણ પ્રસંગે સાથે સાથે એમના માતાજી જીવામાં પણ એમના પતિની સમાધિ આપ્યા પછી, સમાધિનો માહોલ જોયા પછી એમણે પણ હૃદયમાં નક્કી કર્યું કે માધવ કેવલ એના પિતાની સમાધિ પાસે મહામંત્રનો જપ કર્યા કરે છે। ઓમ તત્સત સ્વરૂપ શ્રી સચ્ચિદાનંદાય નમઃ। આ મહામંત્રને એ જપ કરતા કરતા પૂજ્ય માધવાનંદ સ્વામીજી એવા એક મંત્રની અંદર ઊંડા ઉતરવા લાગ્યા છે। ત્યારે જીવામાએ પણ આ દુઃખની આઘાતની લાગણીમાં માધવની સાથે અનેક પ્રકારના સંવાદો કરી, આત્મજ્ઞાનની ઊંચી અનુભૂતિઓ કરી અને આત્મતત્વના ઊંચા અનુભવ સાથે જીવામાં ખૂબ સત્સંગ ભજન કરે છે અને મહિલા મંડળને એ તૈયાર કરે છે। એવા સમયે એક વખત પૂજ્ય માધવાનંદ સ્વામીજી જીવામાને આત્મબોધ આપે છે અને આત્મબોધ સાથે તત્વજ્ઞાનની ઊંચી અનુભૂતિ પણ કરાવે છે। એટલે જીવામાએ નિર્ણય લીધો કે બેટા, હું પણ તારા પિતાજીની સાથે સાથે હવે અહીંથી વિદાય લેવા માગું છું અને જીવંત સમાધિ લેવા માટે ત્યાં ખૂબ ઉત્સવની તૈયારી થઈ અને આ ઉત્સવની તૈયારી વખતે માનવ મહેરામણ એકત્રિત થયું છે। આ સાથે જીવામાં સમાધિમાં હવે લીન થવા માટે તૈયારી કરે છે। માધવ પણ માતાજીની આ જીવંત સમાધિ સાથે એ પણ મનમાં વિચાર કરે છે કે પરમાત્માએ આપેલું જીવન હવે અહીંયા માતાજી પોતાના આત્મ સ્વરૂપમાં લીન થવા માટે સમાધિ તરફ જઈ રહ્યા છે। ઓમ તત્સત સ્વરૂપ સચ્ચિદાનંદાય નમઃ। શ્રી માધવાનંદાય નમઃ। ઓમ તત્સત સ્વરૂપ સચ્ચિદાનંદાય નમઃ। શ્રી માધવાનંદાય નમઃ। આ રીતે જીવા માતાની વિદાય બાદ ત્રણેય ભાઈ એકાંતમાં એકલા હવે એ આપસમાં નિર્ણય લઈ રહ્યા છે કે ભાઈ, હવે તમે તમારો માર્ગ દેશભક્તિ સાથે માતાજીની ઉપાસના કરો છો અને મારા વિચારો તમારા વિચારોથી કંઈક અલગ જ સ્વરૂપ ધરાવે છે। અતઃ હે મોટા ભાઈ, હું તમારી પાસેથી હવે વિદાય લઉં છું અને વિદાય લેતા હું આપને પ્રણામ કરું છું। પૂજ્ય ગુરુદેવ શ્રી માધવાનંદજી મહારાજ તથા નાના હરિગરજી બંને વિદાય લઈ રહ્યા છે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। મોટાભાઈ ખીમગરજી તમને જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સુરક્ષિત મુસાફરી। ચાલ ભગવાનના દર્શન માટે આગળ વધીએ। હા, ચાલો। મોટા ભાઈ ખીમગરથી વિદાય લીધા પછી પૂજ્ય માધવાનંદ સ્વામીજી ભીમનાથ મહાદેવના મંદિરે પહોંચી જાય છે, જ્યાં મહંતજી સાથે એનું સ્વાગત થાય છે। આવો બેટા, તમારા બંનેનું ભીમનાથ મહાદેવના મંદિરે સ્વાગત છે। આવો પધારો। આભાર બાપુજી। આવો દર્શન કરો। જી બાપુજી। અહીં રોકાઈ જાઓ અને હા બેટા, ભગવાન શિવની પૂજા આરાધના કરી એમની કૃપા પ્રાપ્ત કરો।
હા બાપજી, પરંતુ મારા મનમાં અનેક પ્રશ્નો એવા છે, શું એનો ઉકેલ મને મળી જશે? હા દીકરા, તારા બધા પ્રશ્નોના ઉકેલ અહીં મળી જશે. ધીરજ રાખ અને શ્રદ્ધા રાખ. આભાર બાપજી. આ રીતે મહંતજીની આજ્ઞા અને આદેશનું પાલન કરતા મહાદેવ ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. આ રીતે આરાધના કરતા એક દિવસ એના નાના ભાઈ હરિગરને ભગવાન ભોળાનાથે દર્શન દીધા અને કીધું કે બેટા, તું મારી કમળ પૂજા કરજે, એનાથી તારું કલ્યાણ થશે. આ રીતે ભગવાન શિવનું સ્વપ્નું એના ભાઈને હરિગર બતાવે છે કે ભાઈ, મને શિવજીએ દર્શન દીધા. ભગવાન શિવ મને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, બેટા તું કમળ પૂજા કરજે, તારું કલ્યાણ થશે, તને શિવલોકમાં વાસ થશે. जय शिव शंभो। देखो, भगवान शिव हम पर कृपा कर रहे हैं. हाँ, उनका आशीर्वाद हमेशा हमारे साथ है। उनकी कृपा से हमारी आत्मा जागृत होगी. आइए हम ध्यान में लीन हो। ચાલો આપણે ભગવાન ભોળાનાથ ભીમનાથ મહાદેવના મંદિરે જઈએ. हाँ ચાલો। ભગવાન ભીમનાથ મહાદેવની કૃપા સદા આપણા પર રહે. जरूर, ચાલો આગળ વધીએ। આવો, આજે શું પ્રશ્ન છે બેટા? બાપુજી, મારા ભાઈ હરિહરને સ્વપ્નમાં મને કમળ પૂજા કરવાનો આદેશ આપ્યો છે. બાપજી, કમળ પૂજાનું મહત્વ શું છે? કમળ પૂજા એ આધ્યાત્મિક શુદ્ધિનું પ્રતીક છે. સૌપ્રથમ શુદ્ધ મનથી કમળ લો અને શ્રદ્ધા અર્પણ કરો. આનાથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક તુલી મળે છે. જી બાપજી. બેટા, આજે આપણે ભગવાનને પૂજા કરીશું. હા ગુરુજી, અમે તૈયાર છીએ. સારું, હૃદયથી ભક્તિ કરજો, ભગવાન સ્વીકારશે. જી ગુરુજી. ચાલો બેટા, માધવ તારો ભાઈ હરિગર ખૂબ ભાગ્યશાળી છે. ભગવાને સ્વપ્નમાં સાક્ષાત શિવજીએ દર્શન આપ્યા. સાચા બાપુજી, હરિગરભાઈને શિવજીના દર્શન? હા માધવ, સ્વપ્નમાં શિવજી મને દેખાયા. આ ઈશ્વરની કૃપા છે. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओम इत्येतदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानं भूतं भवद्भविष्यदति सर्वं ओंकार एव यच्चान्यत् त्रिकालातीतं तदपि ओंकार एव। આ રીતે હરિગરજીએ કમળ પૂજા પૂર્ણ કરી અને શિવની આરાધના સાથે દિલથી એને પ્રણામ કરી અને એણે પોતાના મોટા ભાઈ માધવને કીધું કે ભાઈ, હવે મારે વિદાય લેવાનો સમય આવી ગયો છે. ભગવાન શિવના આદેશ પ્રમાણે હવે હું તમારાથી વિદાય લઉં છું ભાઈ. આ રીતે હરિગર પૂજ્ય માધવાનંદ સ્વામીજીને કહી ભગવાન શિવને પ્રણામ કરે છે. ભગવાન શિવને પ્રણામ કરતા તરત જ એમના શરીરમાંથી દિવ્ય આત્માની જ્યોત બહાર નીકળી ગઈ અને એ બહાર નીકળતાની સાથે જ એમણે ભગવાન શિવના સ્વરૂપમાં એને વિલીન થતા જોઈ અને એ વિલીન થતા દિવ્ય આત્માના આ સ્વરૂપનું દર્શન કર્યા પછીથી માધવ એકદમ આઘાત અને આશ્ચર્યમય લાગણીમાં ડૂબી ગયા. એ સાથે જ આપણે અત્યારે આ એપિસોડ પૂર્ણ કરીએ છીએ. આ ત્રીજા એપિસોડ પૂર્ણ પછીથી હવે આવતા એપિસોડ માટે આપણે પુનઃ ભેગા થઈશું. જય સચ્ચિદાનંદ,
જય સચ્ચિદાનંદ.